બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં કાળઝાળ ગરમી વચ્ચે છાશનું વિતરણ કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે થતા બીએસએફના 5મા બૂટ કેમ્પનું સમાપન થયું। બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં કાળઝાળ ગરમી વચ્ચે છાશનું વિતરણ કરવામાં આવ્યું। માનવતા ગ્રુપ ભાભર દ્વારા હાઈવે પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને મફત છાશ વિતરણ કરવામાં આવી। અત્યારે સમગ્ર રાજ્ય ગરમીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ હીટવેવ જેવી સ્થિતિ છે। ત્યારે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આ કાળઝાળ ગરમીમાં સરહદી એવા ભાભર શહેરી વિસ્તારોમાં રાહદારીઓ અને વાહન ચાલકોને ગરમીથી રાહત મળી રહે તેવા હેતુથી માનવતા ગ્રુપ ભાભર દ્વારા મફત છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવતા રાહદારીઓ અને વાહન ચાલકોએ મોટી સંખ્યામાં લાભ લઈને ગરમીથી રાહત અનુભવી હતી। બનાસકાંઠા જિલ્લામાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ત્યારે બપોરના સમયની જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે, જેને કારણે રસ્તા ઉપર પણ લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે। ત્યારે ભાભર શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં શહેરના રાહદારીઓ અને હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને ગરમીમાંથી રાહત મળી રહે તેવા હેતુથી માનવતા ગ્રુપ ભાભર દ્વારા આજરોજ વાવ સર્કલ પાસે 7500થી વધુ ઠંડી છાશના ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે થતા બીએસએફના 5મા બૂટ કેમ્પનું સમાપન થયું। બોર્ડર હેડક્વાર્ટર ગુજરાત અને રિજનલ હેડક્વાર્ટર ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દાંતીવાડા દ્વારા હાલમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવી રહેલા વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત બોર્ડર આઉટપોસ્ટ સુઈગામ ખાતે 3 દિવસીય એડવેન્ચર બૂટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી લવાડ ગાંધીનગર ગુજરાતના 20 વિદ્યાર્થીઓ માટે 24 મે 2024 થી 26 મે 2024 બૂટ કેમ્પમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં તેમને શારીરિક તાલીમ, અવરોધ કોર્સ, નકશા પ્રેક્ટિસ, નડાબેડથી સરહદ દર્શન અને અન્ય સાહસિક પ્રવૃત્તિઓ અને રમત પક્ષીની કલાત્મક પ્રવૃત્તિઓ સાથે રહેવાની સુવિધાઓ આપવામાં આવી હતી। કુશળતા સાથે અનામત સ્થાનિક સ્થળોનો અનુભવ કરાવવાની તક મળી હતી। એડવેન્ચર બૂટ કેમ્પે સહભાગીઓને અન્ય પ્રવૃત્તિઓ જેમ કે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા એક ઇમર્સિવનો અનુભવ પણ પૂરો પાડ્યો હતો, જે તેમની કલાત્મક કૌશલ્યને પ્રદર્શિત કરવા અને વધુ સામાજિક સંકલન વિકસાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે। તમામ બીએસએફ જવાનોની હાજરીમાં શ્રી ગુરુંદરસિંહ કમાન્ડર બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા બૂટ કેમ્પનું સફળતાપૂર્વક સમાપન થયું હતું। ત્યારે આ બૂટ કેમ્પ દરમિયાન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી લવાડ ગાંધીનગર ગુજરાતના 20 વિદ્યાર્થીઓએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આપવામાં આવેલી તાલીમ અને જ્ઞાન બદલ ગર્વની લાગણી અનુભવી હતી। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।